નમસ્કાર મિત્રો, આજના ડિજિટલ યુગમાં દરેક સંસ્થા કોમ્પ્યુટર અને આઈટી સિસ્ટમ પર આધાર રાખે છે. આ સિસ્ટમને યોગ્ય રીતે ચલાવવા અને સુધારવા માટે સિસ્ટમ એનાલિસ્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિસ્ટમ એનાલિસ્ટ સંસ્થાની જરૂરિયાતો અનુસાર યોગ્ય આઈટી સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરે છે. તો ચાલો મિત્રો, આ ક્ષેત્ર વિશે આજે આપણે વિગતવાર માહિતી હેતલબેન પાસેથી મેળવીશું. હેતલબેન, સૌપ્રથમ જણાવશો કે સિસ્ટમ એનાલિસ્ટ એટલે શું? સિસ્ટમ એનાલિસ્ટ એ એવો આઈટી નિષ્ણાત છે જે સંસ્થાની જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને કોમ્પ્યુટર સિસ્ટમ અથવા સોફ્ટવેર માટે યોગ્ય આયોજન બનાવે છે. જી, તો જે સિસ્ટમ એનાલિસ્ટ છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? હા દીપિકાબેન, કામગીરીની વાત કરું તો સંસ્થાની જરૂરિયાતોનો અભ્યાસ અને વિશ્લેષણ કરવું, નવી સિસ્ટમ અથવા સોફ્ટવેર માટે આયોજન બનાવવું, ડેવલપર અને મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવી, સિસ્ટમનું પરીક્ષણ કરવું, સિસ્ટમમાં સુધારા માટે સૂચનો આપવા અને તેઓ ક્યાં કામ કરે છે તેની વાત કરું તો આઈટી કંપનીઓમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, બેંક અને ફાઇનાન્સ ક્ષેત્રે, સરકારી સંસ્થાઓ, મોટી કંપનીઓ, કોર્પોરેટ ઓફિસ અને જ્યાં કોમ્પ્યુટર સિસ્ટમ અને ડેટાનો ઉપયોગ થાય છે ત્યાં સિસ્ટમ એનાલિસ્ટ કામ કરે છે. જી, તો જે સિસ્ટમ એનાલિસ્ટ હોય છે તે બનવા જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો વિશ્લેષણ કરવાની સારી ક્ષમતા હોવી જોઈએ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ, સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, આયોજન કરવાની ક્ષમતા હોવી જોઈએ અને ટીમમાં કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. તો જે સિસ્ટમ એનાલિસ્ટ છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપશો? હા દીપિકાબેન, શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરો, બીસીએ, બીએસસી અને બીટેક ડિગ્રી મેળવો, એમસીએ અથવા આઈટી સંબંધિત ઉચ્ચ અભ્યાસ અને ત્યારબાદ પ્રોગ્રામિંગ અને ડેટાબેઝનું જ્ઞાન હોવું જોઈએ. ભરતી પ્રક્રિયાની વાત કરું તો ઓનલાઈન અરજી કરવી, એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવો, ટેકનિકલ ટેસ્ટ આપવો, ટેકનિકલ ઇન્ટરવ્યૂ, HR ઇન્ટરવ્યૂ, ત્યારબાદ પસંદગી થઈને તેની ભરતી થાય છે. જી, તો હેતલબેન, જે સિસ્ટમ એનાલિસ્ટ છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને શું આમાંથી પ્રગતિના અવસર મળે છે ખરા? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. ભારતમાં આઈટી ક્ષેત્રમાં સિસ્ટમ એનાલિસ્ટની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. પ્રગતિના અવસરની વાત કરું તો આ ક્ષેત્રમાં પ્રગતિની ઉજ્જવળ તકો રહેલી છે. તમે આઈટી પ્રોજેક્ટ મેનેજર, સિસ્ટમ્સ આર્કિટેક્ટ અથવા આઈટી ડિરેક્ટર જેવી વરિષ્ઠ ભૂમિકાઓમાં આગળ વધી શકો છો. હેતલબેન, તો એક એ પણ વસ્તુ જણાવશો કે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. જી, તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.